આપણા યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન એનું ચોથું લેક્ચર લઈ રહ્યા છીએ। આગળના લેક્ચરમાં આપણે નંદિતા ગોસાઈ અને મિસ્ટર પરમાર આ બંને વચ્ચે જે પ્રશ્નોત્તરી થઈ અને નંદિતા ગોસાઈએ એક હેલ્પલાઇનનો ઉપયોગ કરી અને 2 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી। હવે આજે આપણે આગળ ત્યાંથી આપણો પાઠ કન્ટિન્યુ કરીશું। કાલે આપણે જોયું હતું કે મિસ્ટર પરમારે એને કહ્યું હતું કે આવી જ રીતે તું સાચા જવાબો આપતી રહે। અને હવે તારી સ્ક્રીન ઉપર આ ત્રીજો પ્રશ્ન છે અને આ પ્રશ્ન પછી મિસ ટીક ટીક તને ખલેલ પહોંચાડશે નહીં। તો ચાલો આપણે જોઈએ કે આજે એને સ્ક્રીન ઉપર ત્રીજો કયો પ્રશ્ન આવે છે। પ્રશ્ન છે ધ એમાઉન્ટ ઓફ વોટર, એમાઉન્ટ એટલે જથ્થો, પાણીનો જથ્થો ફ્લોઈંગ ઇનટુ આ ટેન્ક, ટેન્ક એટલે ટાંકી અને ફ્લો એટલે પ્રવાહ, ટાંકીમાં પડતો પાણીના પ્રવાહનો જથ્થો ડબલ્સ એવરી મિનિટ, દરેક મિનિટે ડબલ થઈ જાય છે, 2 ગણો થઈ જાય છે, બમણો થઈ જાય છે। ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, જો આ ટાંકી આખી ભરાતા 60 મિનિટનો સમય થાય છે, એટલે કે 1 કલાકનો સમય થાય છે। વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, તો આ ટાંકીને અડધી ભરાતા કેટલો સમય લાગે। શું કહે છે કે કોઈ એક ટાંકીમાં જે ભરવા માટે જે પાણીનો નળ છે, પાઇપલાઇન છે, એ પાઇપમાંથી પડતો પાણીનો પ્રવાહનો જથ્થો દર મિનિટે ડબલ થાય છે। દાખલા તરીકે પહેલી મિનિટે 10 લીટર પાણી પડ્યું હોય તો બીજી મિનિટે 20 લીટર, ત્રીજી મિનિટે 40 લીટર અને ચોથી મિનિટે 80 લીટર, એવી રીતે દર મિનિટે ડબલ, આગળની મિનિટમાં જેટલો પાણીનો જથ્થો પડ્યો છે તેનાથી ડબલ નેક્સ્ટ મિનિટમાં થઈ જાય છે। તો પ્રશ્ન એ છે કે જો આખી ટાંકીને ભરતા 1 કલાક થાય તો અડધી ટાંકી ભરાતા કેટલો સમય લાગે। અહીંયા 4 ઓપ્શન પણ આપણને આપેલા છે। A 58 મિનિટ્સ 58 મિનિટ, B 30 મિનિટ્સ 30 મિનિટ, C 59 મિનિટ્સ 59 મિનિટ અને D 31 મિનિટ્સ 31 મિનિટ। નંદિતા સેઝ I know the answer, નંદિતા કહે છે કે મને આ જવાબ ખબર છે। It is C 59 મિનિટ્સ, તેનો જવાબ છે ઓપ્શન C 59 મિનિટ। મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વાઇટ રાઇટ, મિસ્ટર પરમાર જવાબ ચેક કરીને કહે છે હા તું તદ્દન, ક્વાઇટ એટલે તદ્દન, એકદમ, તું એકદમ સાચી છે। નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, નંદિતા તું બીજું એક ઇનામ જીતી ગઈ। નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક, હવે તું મિસ ટીક ટીકથી મુક્ત છે। I want to say something about you to the audience, audience એટલે શ્રોતાઓ, મારે આ શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવાની ઈચ્છા છે। નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, મિસ્ટર પરમાર શ્રોતાઓને નંદિતાની ખાસિયત, એની વિશેષતા જણાવતા કહે છે કે નંદિતા હોકીની સારી ખેલાડી છે। She won the player of the match award in the last inter-school hockey tournament, ઇન્ટર-સ્કૂલ એટલે આંતરશાળાકીય, હોકી ટુર્નામેન્ટ એટલે હોકીની સ્પર્ધા। એટલે કે છેલ્લે જે આંતરશાળાકીય હોકીની સ્પર્ધા યોજાઈ હતી તેમાં નંદિતાએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, પુરસ્કાર જીતી હતી। લેટ્સ ક્લેપ ફોર ધેટ, ચાલો આપણે એનું સન્માન કરતા તાળીઓ પાડીએ। નંદિતા સેઝ થેન્ક યુ સર, નંદિતા કહે છે આભાર સાહેબ।
મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ ગો ઓન. મિસ્ટર પરમાર કહે છે સારું ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ પ્રશ્ન છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રેથ ઇન. બ્રેથ ઇન એટલે શ્વાસમાં લેવું અને બ્રેથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢવો. શું પ્રશ્ન છે કે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? ઓપ્શન આપેલા છે એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી મિથેન. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે મને લાગે છે કે બી ઓપ્શન સાચું છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. મિસ્ટર પરમાર કહે છે કે શું આ તારો અંતિમ ઉત્તર છે, આખરી જવાબ છે? નંદિતા સેઝ યસ સર. નંદિતા કહે છે હા સાહેબ. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. મારે હું બી વિકલ્પને પસંદ કરું છું. મિસ્ટર પરમાર કહે છે લેટ્સ સી. ચાલો જોઈએ. અને પછી જવાબ જોઈને અફસોસ વ્યક્ત કરતા કહે છે ઉફ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર. અરે આ ખોટો જવાબ છે. યુ લોસ ધ ગેમ. તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ છે એ ઓક્સિજન. નંદિતા સેઝ ઓ. નંદિતા કહે છે ઓ. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. મિસ્ટર પરમાર એને આશ્વાસન આપતા કહે છે ચિંતા ન કર. વેલ પ્લેડ નંદિતા. નંદિતા તું સરસ રમી છે. ટેક યોર સીટ. હવે તારી જગ્યા પર બેસ. નાવ અધર કોન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બીજા કોઈને આ સ્માર્ટ સીટ પર લાવવા માટે ફરીથી ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો રાઉન્ડ રમે છે. એટલે મિસ્ટર પરમાર શું કહે છે કે હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર ઉપર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે અહીંયા ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો આ બીજો પ્રશ્ન છે. તો આવી રીતે આ સરસ મજાનું એક ક્વિઝ કોમ્પિટિશનનું સ્મિત વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું. હવે આપણો પાઠ તો અહીંયા પૂરો થયો છે. એની નીચે આપણને જોડકા આપેલા છે. તે જોડકાને આપણે સોલ્વ કરી લઈએ. મેચ એ વિથ બી. એ ને બી સાથે મેચ કરવાનું છે. એ ભાગમાં શબ્દો આપેલા છે એનો અર્થ આપણને બી પાર્ટમાં એને સમજાવેલા છે તો એને આપણે મેચ કરીશું. પહેલો શબ્દ છે કોમ્પિટિશન. કોમ્પિટિશનનો સમાનાર્થી શબ્દ થશે કોન્ટેસ્ટ. એટલે એની સામે આપણે કોન્ટેસ્ટ લખીશું. બીજું છે સ્કોલરશિપ. સ્કોલરશિપ માટે એનો અર્થ થશે ફંડ ફોર એજ્યુકેશન. શિક્ષણ માટેનું ભંડોળ. ત્રીજો શબ્દ છે એક્સપર્ટ. એટલે એની સામે આપણે લખી શકીએ નોલેજેબલ પર્સન. જ્ઞાની વ્યક્તિ. ચોથું છે કોન્ટેસ્ટન્ટ. એટલે એની સામે એનો અર્થ આપણે લખી શકીશું કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. તો એની સામે આપણે એનો અર્થ લખી શકીશું પાર્ટિસિપેન્ટ એટલે પણ હરીફ, સ્પર્ધક. અને પાંચમું છેલ્લું છે હોસ્ટ. હોસ્ટ એટલે યજમાન. તો એનો સમાનાર્થી શબ્દ થશે એન્કર. તો તમારે નોટમાં આ જોડકા સાચા આવી જ રીતે નોટમાં લખવાના છે જે તમને સ્ક્રીન પર દેખાય છે. ત્યારબાદ નીચે કેટલાક પાઠને આધારે પ્રશ્નો આપેલા છે તેને પણ આપણે સોલ્વ કરી લઈએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ.
નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? આખી સ્પર્ધાના યજમાન કોણ છે? તો જવાબ આપણે લખીએ, ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. ઇંગ્લિશ વિષયના શિક્ષક મિસ્ટર પરમાર એ આ સ્પર્ધાના યજમાન છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની શાળાનું નામ શું છે? તો જવાબ તરીકે આપણે લખીશું, ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. વિકાસની શાળાનું નામ સ્મિથ વિદ્યાલય છે. ત્રીજો પ્રશ્ન છે, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? અને એમાં બીજો પ્રશ્ન છે, વોટ ડઝ હી ડુ? તે શું કરે છે? મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે? તો એના જવાબમાં આપણે લખીશું, મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. મિસ્ટર પરમારનું લેપટોપ એ જ મિસ્ટર બ્રાઇટ એ સ્કોરર છે. હી કીપ્સ ધ સ્કોર્સ ઓફ ધ કોન્ટેસ્ટન્ટ્સ. અને તે બધા સ્પર્ધકોના ગુણ અથવા તો એના સ્કોર પોતાની પાસે રાખે છે. ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ મિસ ટિક-ટિક? મિસ ટિક-ટિક કોણ છે? તો જવાબ લખીશું, મિસ ટિક-ટિક ઇઝ ધ ક્લોક. મિસ ટિક-ટિક એક ઘડિયાળ છે. પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા? તો જવાબમાં આપણે લખીશું, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતાએ 3 પ્રશ્નોના જવાબો એકદમ સાચા આપ્યા છે. ત્યારબાદ નીચે કેટલાક ટ્રુ ફોલ્સના વાક્યો આપેલા છે, એને પણ આપણે સોલ્વ કરી લઈએ. સે વેધર ધ ફોલોવિંગ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય છે, આફ્ટર 3 ક્વેશ્ચન્સ, 3 પ્રશ્નો પછી, આ કોન્ટેસ્ટન્ટ્સ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક-ટિક. સ્પર્ધક મિસ ટિક-ટિકથી મુક્ત થઈ જશે. તો આ વાક્ય સાચું છે, તો આપણે ત્યાં લખીશું ટ્રુ. બીજું સેન્ટેન્સ છે, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. થ્રુ એટલે દ્વારા. એક એવી હેલ્પલાઇન છે જેના દ્વારા આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. તો આ વાક્ય પણ સાચું છે, તો એના જવાબમાં આપણે લખીશું ટ્રુ. ત્રીજું વાક્ય છે, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. સ્પર્ધામાં એક્સપર્ટ તરીકે ઇંગ્લિશ ટીચર છે. તો આ વાક્ય ખોટું છે, તો આપણે લખીશું ફોલ્સ. ચોથું વાક્ય છે, મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestants. શું કહે છે કે મિસ્ટર બ્રાઇટ કોન્ટેસ્ટન્ટને 1 મિનિટનો સમય આપે છે. તો આ વાક્ય સાચું છે, તો આપણે અહીંયા લખીશું ટ્રુ. પાંચમું છે, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. મીરાબાઈએ ગુજરાતી કવિતા ગ્રામ માતા લખી હતી. તો આ વાક્ય ખોટું છે, તો એના માટે આપણે લખીશું ફોલ્સ. ત્યારબાદ એક્ટિવિટી 5, એમાં એક વ્યક્તિની જીવન રેખા આપેલી છે. સૌથી પહેલાં ટાઈમલાઈન એટલે જીવન રેખા. કોઈ વ્યક્તિ એ જન્મ લીધો
ત્યારથી લઈ અને મૃત્યુ એનું થયું ત્યાં સુધીમાં એના જીવનમાં બનતી વિશેષ ઘટનાઓની એક નોંધ કરી છે. સાલ કયા વર્ષમાં કઈ ઘટના બની છે એવું લખેલું હોય, એવી નોંધ કરેલી હોય તો એને આપણા જીવનની ટાઈમ લાઈન કહેવાય. ઘણા લોકો પોતાની ડાયરી લખતા હોય છે, પર્સનલ ડાયરી. દરરોજ રાત પડે આખા દિવસની ઘટના, આખા દિવસ દરમિયાન એની સાથે જે કંઈ ઘટ્યું હોય તે બધું તે પોતાની ડાયરીમાં નોંધ કરી લે છે. અને ઘણા માણસો આવી રીતે પોતાની જીવન રેખા લખતા હોય છે, ટાઈમ લાઈન, કે કઈ સાલમાં એની જોડે કઈ મહત્ત્વની ઘટના બની. તો અહીંયા આપણને એક્ટિવિટી 5માં આવા જ એક કનૈયાલાલ મુનશી, જે ગુજરાતી ભાષાના મહાન લેખક છે, તેમની ટાઈમ લાઈન અહીંયા આપણને આપી છે. તો એને પહેલાં આપણે સમજી લઈએ. બરાબર? જુઓ, હિયર ઇઝ ધ timeline of the great ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. અહીંયા આપણને મહાન ગુજરાતીના લેખક કનૈયાલાલ મુનશીની જીવન રેખા આપવામાં આવી છે. તો એને આપણે સમજી લઈએ. યર્સ અને ઇવેન્ટ્સ, વર્ષ અને ઘટના, એવું અહીંયા આપેલું છે. તો જુઓ, 1887 સાલમાં બોર્ન ઇન ભરૂચ, ભરૂચમાં એમનો જન્મ થયો. પછી છે 1916 રોડ પાટણની પ્રભુતા. પાટણની પ્રભુતા નામની એક એમણે પુસ્તક લખ્યું. 1920 સાલમાં રોડ પૃથ્વી વલ્લભ નામનું એક પુસ્તક લખ્યું. 1930 સાલમાં એમણે લોકમુદ્રા લખ્યું. લોકમુદ્રા નામની બુક લખી. 1938 સાલમાં ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. પછી 1937 લઈ અને 40 સુધી એમણે શું કામગીરી ભજવી? તો હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, મુંબઈ રાજ્યના હોમ મિનિસ્ટરની પદવી ઉપર એમણે કામ કર્યું. 1948માં એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ, હૈદરાબાદ રાજ્યમાં ભારતના એજન્ટ જનરલ તરીકે કામગીરી ભજવી. એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, અને સંસદ ભવન વિધાનસભામાં એમણે વિધાનસભાના એક સભ્ય તરીકે તે ઇલેક્શનમાં ચૂંટાઈ આવ્યા હતા. 1952 to 53, 1952 સુધી શું કામગીરી કરી? તો મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, ખેતી વિભાગના મિનિસ્ટર તરીકેની કામગીરી ભજવી. 1952 to 57, 1952થી 57, એટલે કે આ 5 વર્ષના સમયગાળા દરમિયાન ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશના ગવર્નરની પદવી ઉપર એ બેઠા હતા. He died in 1971 at his residence in Mumbai, અને અંતે 1971 સાલમાં મુંબઈમાં તેમના પોતાના ઘરમાં જ તેમનું મૃત્યુ થયું. તો આ કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈન છે. હવે એકચ્યુઅલી એની નીચે આપણને એવું પણ કીધું છે કે તમે તમારા પેરેન્ટ્સની ટાઈમલાઈન તૈયાર કરો, તમારા મમ્મીની અથવા તમારા પપ્પાની. એને પૂછવાનું કે તમે કઈ સાલમાં તમારો જન્મ, પછી જન્મથી લઈ અને એ યુવાન થયા, યંગ બન્યા ત્યાં સુધીમાં એમના જીવનમાં કોઈ અદ્ભુત ઘટના બની હોય, કોઈ જબરજસ્ત અકસ્માત થયો હોય, કે કોઈ શોકિંગ ન્યૂઝ હોય એના માટે, કે કોઈ બહુ યાદગાર પ્રસંગ હોય, તો એ સાલ સાથે એની સામે લખાય. પણ અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર લઈએ છીએ. જો મારી સામે તમે ક્લાસમાં બેઠા હો તો તમને બધાને
આ એક પીરિયડ દરમિયાન આવી બધી પ્રવૃત્તિ કરાવત કે ભાઈ દરેક જણાએ પોતાના પપ્પાની જન્મની સાલ બધું પૂછી ના આવો આ બીજા દિવસે તો હું તમને લખતા શીખવાડું, પણ અત્યારે ઓનલાઈન છે એટલે એ શક્ય નથી. તો વાંધો નહીં, આપણે ખાલી કનૈયાલાલ મુનશીની જે આ ટાઈમલાઈન છે એને તમે ધ્યાનથી સમજી લેજો અને યાદ પણ રાખી લેજો કે કઈ સાલમાં એમના જીવનમાં કઈ ઘટના એમને ઘટી છે. આ જોડકામાં પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે ત્યારબાદ એક્ટિવિટી 6C કરવાની છે. આપણે એ અને બીની આપણે કોઈ ચર્ચા કરવી નથી કારણ કે આપણને ઉપયોગી પણ નથી. તો એક્ટિવિટી 6C એમાં કેટલાક પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોને અનુરૂપ આપણે એના વિકલ્પો બનાવવાના છે. હવે તમને ખબર જ હશે કે 4 વિકલ્પમાંથી એક જ વિકલ્પ સાચો હોય અને બાકીના 3 ખોટા હોય છે. તો આપણે પ્રશ્ન વાંચીએ, સમજીએ અને એનો એક સાચો જવાબ નક્કી કરી અને કોઈ પણ એક ઓપ્શનમાં લખી નાખવાનો, બાકીના 3માં ખોટા ઓપ્શન આપણે ખોટા જવાબો લખતા તો આપણને આવડે જ છે. બરાબર છે? તો ચાલો, પહેલો પ્રશ્ન છે, Who is the writer of the Mahabharat? મહાભારતના લેખક કોણ છે? તો એમાં સાચો જવાબ આપણને ખબર છે કે મહાભારત કોણે લખ્યું છે, તો વેદ વ્યાસ. તો આપણે બીમાં લખી દઈએ. હું બીમાં કહું છું પણ તમારે કોઈ પણ બીજા ઓપ્શનમાં લખવું હોય તો પણ છૂટ છે. એક જવાબ આવશે વેદ વ્યાસ અને બાકીના 3માં આપણે ગમે તે નામ લખી શકીએ, જેમ કે વાલ્મીકી, દ્રોણાચાર્ય અને કર્ણ, ગમે તે નામ લખી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી? તો એનો સાચો જવાબ આપણને ખબર છે કે અમેરિકા કોણે શોધ્યું છે, તો કોલમ્બસે. તો કોઈ પણ એક ઓપ્શનમાં આપણે લખીશું કોલમ્બસ અને બાકીના 3 ઓપ્શનમાં ગમે તે કોઈ વ્યક્તિના નામ લખી શકીએ, જેમ કે હું અહીંયા તમને કહું છું કે એલેક્ઝાન્ડર, શેક્સપિયર અને ઓબામા. બરાબર. ત્રીજો પ્રશ્ન છે, When did the Battle of Plassey take place? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો આપણને ખબર છે કે 1757માં, એટલે 1757. કોઈ પણ એક સાલ, કોઈ પણ એક ઓપ્શનમાં આપણે 1757 લખીશું અને ત્યારબાદ બાકીના 3 ઓપ્શનમાં ગમે તે 3 સાલ લખી શકીએ છીએ. 1957, 1857 અને 1875 કોઈ બી. બરાબર છે? પણ જે સાલ આવી ગઈ છે, હજી જે આવવાની બાકી છે 2025, એવું નહીં લખાય. બરાબર છે? ઓકે. ત્યારબાદ 6D એમાં ઓપ્શન આપેલા છે ને ઓપ્શન પરથી આપણે પ્રશ્ન બનાવવાના છે. બરાબર? ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન આપણે પસંદ કરી લેવાનો જે આપણને યોગ્ય લાગે અને પછી એ ઓપ્શન આપણને જવાબમાં મળે એવો પ્રશ્ન આપણે બનાવી અને નીચે લખવાનો છે. તો એને બી સમજી લઈએ. Now frame questions from the options given below. નીચે આપેલા ઓપ્શનને આધારિત પ્રશ્નોની રચના કરો. પહેલામાં ઓપ્શન આપેલા છે, A તાપી, B મહીસાગર, C નર્મદા અને D વાત્રક. 4 નદીઓના નામ છે. તો આપણે નર્મદાને જવાબ તરીકે રાખીએ તો પ્રશ્ન બની શકે કે which is the longest river in ગુજરાત? ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ બનશે નર્મદા. બીજા ઓપ્શનમાં આપેલું છે કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, રાકેશ શર્મા અને યુરી ગેગરીન. તો આમાંથી આપણે કલ્પના ચાવલાને જો જવાબ તરીકે રાખીએ તો આપણે પ્રશ્ન બનાવી શકીશું કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન સ્પેસ? અવકાશમાં જનારી સૌથી પહેલી ભારતીય સ્ત્રી કોણ હતી? તો કલ્પના ચાવલા. અને સુનીતા વિલિયમ્સને જો આપણે જવાબ તરીકે રાખવું હોય તો એવો પણ પ્રશ્ન બની શકે કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ઇન સ્પેસ?
અવકાશમાં જનારી સૌથી પહેલી મૂળ ભારતની વતની ગુજરાતી સ્ત્રી કોણ હતી? તો ગુજરાતી સ્ત્રી પૂછે તો સુનિતા વિલિયમ્સ લખવાનું છે. અને જો રાકેશ શર્માને પણ આપણે પ્રશ્ન જવાબ તરીકે નક્કી કરવું હોય તો આપણે એવો પણ જવાબ લખી શકીએ કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગો ઇન સ્પેસ? અવકાશમાં જનારો સૌથી પહેલો ભારતીય કોણ હતો? તો થશે જવાબ રાકેશ શર્મા. ત્યારબાદ ત્રીજા ઓપ્શનમાં આપેલું છે કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ. તો આપણે જો ટેબ્લેટને જવાબ તરીકે નક્કી કરીએ તો આપણે પ્રશ્ન બની શકે વોટ ઇઝ આકાશ? આકાશ શું છે? તો એ ટેબ્લેટનું નામ છે. ત્યારબાદ ચોથામાં આપણને ઓપ્શન્સ આપેલા છે પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી. તો આમાં તો આપણે ચારે ચાર વિશે બધું જાણીએ છીએ, તો આપણે ચારે ચારને જો જવાબ તરીકે નક્કી કરવા હોય તો એના ચાર અલગ અલગ પ્રશ્નો બની શકે છે. જો પહેલું છે ઉમાશંકર જોશીને જો આપણે જવાબ તરીકે લખવા હોય તો આપણે પ્રશ્ન બનાવી શકીએ. ઉમાશંકર જોશીને જો આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવા હોય તો એના માટે આપણે પ્રશ્ન બનાવી શકીએ કે હુ રોટ ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગર? કનૈયાલાલ મુનશીને જો જવાબ તરીકે રાખવા હોય તો આપણે પ્રશ્ન બનાવી શકીએ હુ રોટ પાટણની પ્રભુતા? એવી રીતે પ્રેમાનંદને જો આપણે જવાબ તરીકે રાખવા હોય તો આપણે પ્રશ્ન બનાવી શકીએ હુ મેડ આખ્યાન પોપ્યુલર ઇન ગુજરાતી? ગુજરાતીમાં આખ્યાનને પ્રસિદ્ધ કોણે કર્યું? તો પ્રેમાનંદે. અને નરસિંહ મહેતાને જો આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવા હોય તો પ્રશ્ન બની શકે હુ રોટ વૈષ્ણવ જન તો તેને રે કહીએ? બરાબર છે. એવી રીતે પાંચમામાં આપણને ઓપ્શન આપેલા છે સોલર એનર્જી, ઓઇલ, પેટ્રોલ અને કોલ. તો હવે એમાં આપણે જો સોલર એનર્જી વિશે જાણીએ છીએ તો આપણે એને જવાબ તરીકે સિલેક્ટ કરવા છે તો પ્રશ્ન બને વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સન રેઝ? સૂર્યના કિરણોમાંથી નીચેનામાંથી કઈ એનર્જી ઉત્પન્ન થાય છે? છઠ્ઠામાં ઓપ્શન આપેલું છે સીએનજી, પીએનજી, એલપીજી અને પેટ્રોલ. તો એલપીજીને જો આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવું હોય તો પ્રશ્ન બને વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર? રસોઈ માટેના જે ગેસના બાટલા આવે છે તેમાં કયો ગેસ વપરાય છે? તો એલપીજી. અને સીએનજીને જો આપણે જવાબ તરીકે રાખવું હોય તો આપણે પ્રશ્ન બનાવી શકીએ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ ઇન વ્હીકલ્સ? વાહનોમાં કયો ગેસ વપરાય છે? એવી રીતે સાતમા પ્રશ્નમાં ઓપ્શન આપેલા છે પોરબંદર, અમદાવાદ, કરમસદ અને નડિયાદ. તો આપણે પોરબંદરને જો જવાબ તરીકે રાખવા હોય તો આપણે લખીએ કે વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. પછી નડિયાદને જવાબ તરીકે રાખવું હોય તો વેર વોઝ સરદાર પટેલ બોર્ન? સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? અને જો અમદાવાદને આપણે જવાબ તરીકે રાખવું હોય તો પણ પ્રશ્ન બને વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ? સાબરમતી આશ્રમ ક્યાં આવેલું છે? ચલો હવે છેલ્લો આઠમામાં ઓપ્શન આપેલા છે જૂનાગઢ, અમદાવાદ, સુરત અને કચ્છ. આ ચારે ચાર જિલ્લાઓ વિશે આપણે જાણીએ છીએ તો આપણે ચારે ચારના પ્રશ્ન બનાવી શકીએ. દાખલા તરીકે જો કચ્છને જો આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવું હોય તો પ્રશ્ન બને વેર ઇઝ ધ કાળો ડુંગર? કાળો ડુંગર ક્યાં આવેલો છે? એવી રીતે અમદાવાદને જો પ્રશ્ન જવાબ તરીકે રાખવું હોય તો આપણે પૂછી શકીએ કે વેર ડીડ ગાંધીજી સ્ટાર્ટ હિઝ ફર્સ્ટ આશ્રમ? કોચરબ આશ્રમ.
ગાંધીજીએ ઘણા બધા આશ્રમો બનાવ્યા છે. એમાં એમણે આશ્રમની શરૂઆત કરી તો સૌથી પહેલાં અમદાવાદમાંથી શરૂ કરી. જૂનાગઢને જો જવાબ તરીકે રાખવું હોય તો આપણે પ્રશ્ન પૂછી શકીએ, વેર ઇઝ ધ ઉપરકોટ ફોર્ટ? ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? તો જૂનાગઢમાં. અને સુરતને જો જવાબ તરીકે રાખવું હોય તો આપણે પ્રશ્ન બનાવી શકીએ, વિચ સિટી ઇઝ ફેમસ ફોર ધ જરદોશી વર્ક? જરદોશીના કામ માટે કયું શહેર પ્રખ્યાત છે? તો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. એક્સરસાઇઝ પણ બધી પૂર્ણ થઈ ગઈ છે, એક્ટિવિટીઝ. તો જે એક્ટિવિટીઝના હું ફોટા મોકલું તેને વ્યવસ્થિત સારા અક્ષરે તમારે તમારી નોટમાં લખવાના છે. થેન્ક યુ.